નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા વીજવાસણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર મચ્છુ કઠિયા સહિત સુથાર જ્ઞાતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસર નિમિત્તે આજે સવારે આચાર્ય દ્વારા ચાલન વિધિ, સાંજે ધોરાજી મુકામે માતાજીના સમૈયા, સાંજે દેહ શુદ્ધિકરણ, ગણેશ સ્થાપના, માતૃકા પૂજન, ગ્રહ શાંતિ, મંદિરનું પ્રસાદ, વાસ્તુ તથા કુટીર હોમ, શોભાયાત્રા, પ્રતિમા તથા ફળા સાથે જળયાત્રા, નગરયાત્રા, આરતી, જલાદિવાસ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા, રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન, સ્થાપિત દેવતા મહાપૂજન, મહાભિષેક, અંજશલાકા, મહાન્યાસ, મહાઆરતી, પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. તેમજ આ શોભાયાત્રા વગાસિયાના ચોરાથી શરૂ કરવામાં આવી હતી અને ધોરાજીના વિવિધ વિસ્તાર જેવા ચાંબડિયા કુવા, ચોક, અવેડા ચોક, રોકડિયા, હનુમાન થઈને વીજવાસણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત લીંબડ પરિવાર રાત દિવસ મહેનત કરીને જહેમત ઉઠાવી હતી. આ તકે ધોરાજી શહેર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી લીંબડ પરિવારના સભ્યો તેમજ કુટુંબની બહેન દીકરીઓ સાથે બહોળી સંખ્યામાં ધોરાજી ખાતે પધારીને આ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી. સાથે એક જ્ઞાતિનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ ભાવેશ રોલ આપનું નામ? જયંતિભાઈ મોંજીભાઈ લીંબડ. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આ અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું. માતાજી અમારા તો અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા, અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે.